અને હવે વાત સુરતની. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપના કાર્યકરોને કરેલી ટકોર અંગે સ્પષ્ટતા કરી. વીટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં કુમાર કાનાણીએ સ્પષ્ટતા કરી. કાર્યકર્તાઓમાં જાગૃતતા લાવવા માટે ટકોર કરી હોવાનું તેમણે કહ્યું. આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરતી હોવાની વાત કરી તો એજ્યુકેશન, સ્વાસ્થ્ય જેવી સેવાઓ પહેલેથી જ સરકાર ફ્રીમાં આપે છે. કુમાર કાનાણીએ કહ્યું, ધર્મના નામે વિવાદ કરતા નેતાઓને હવે ધર્મ યાદ આવે છે અને પહેલા રામ મંદિરનો વિરોધ કર્યો, હવે રામનવમી તેઓ ઉજવી રહ્યા છે. મત મેળવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કાચિંડાની જેમ રંગ બદલી રહ્યા છે. ભાજપ કહે તે કરી બતાવે એટલે લોકો સ્વીકારશે, કુમાર કાનાણીએ કહ્યું. એ વાત આપણે લોકો સામે ના મૂકી શક્યા. રાઇટ ટુ એજ્યુકેશનની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડા આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે. એ વાત આપણે લોકોને કરી ના શક્યા. આપણે કાચા પીયા. આરોગ્ય મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ, આરોગ્ય મફત જ છે. આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવાણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવાર મળશે, એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા. ગત ચૂંટણીની અંદર વરાછા વિસ્તારની અંદર આપ પાર્ટીએ જે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, ખોટો પ્રચાર કરી, ભ્રમ પેદા કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કર્યો હતો અને અમે સફળ પણ થયા હતા. અને એટલા માટે આ વખતે ખોટી વાતોમાં લોકો ન આવે, લોકો ગેરમાર્ગે ન દોરાઈ જાય, એના માટે લોકો સુધી સાચી વાત, ભારતીય જનતા પાર્ટીનો વિકાસની વાત હોય, ભારતીય જનતા પાર્ટીના યોજના